તને ક્યારની ફોન કરું છું બેટા, કેમ ફોન નથી ઉપાડતી? મમ્મી, હું શોરૂમમાં ગઈ હતી સ્કૂટી જોવા માટે. ઓછા હપ્તામાં મળી જશે. પલક એક જ શ્વાસે બોલી ગઈ. પણ બેટા, મેં તને ના તો પાડી હતી ને કે એવા ખોટા ખર્ચા ન કરીશ. તારી ઓફિસ ક્યાં દૂર છે? ચાલીને જતા 10-15 મિનિટ થાય છે. ખોટા ખર્ચા ના કરવા જોઈએ. પણ મમ્મી, હું ચાલીને જતી તો રહું છું, પણ જ્યારે ઓફિસનો સમય પતાવીને ઘરે પાછી આવું ત્યારે ચાલીને આવતા હું થાકી જાઉં છું, કારણ કે મને આખા દિવસનો ઓફિસના કામનો થાક હોય છે. જો બેટા, એક તું જ તો છે ઘરમાં જે નોકરી કરે છે. તારા પિતાજી તો હયાત નથી. એમના પેન્શનના આધારે ઘર ચલાવવામાં તકલીફ પડે છે. ચાલ, એ બધું રહેવા દે. પગાર મારા ખાતામાં જમા કરાવી દેજે. ના મમ્મી, હું ઘરે જ આવું છું ત્યારે હાથમાં જ તને પૈસા આપી દઈશ. 6 મહિના થઈ ગયા તમને બધાને મળ્યા વગર. અરે ના બેટા, ઘરે આવવા જવામાં ખોટો ખર્ચ ન કરીશ. તું ભૂલ્યા વગર બસ પગાર જમા કરાવી દેજે. સામે છેડેથી મંજુલાબેને ફોન મૂકી દીધો. મંજુલાબેનને 3 બાળકો હતા. પલક સૌથી મોટી દીકરી હતી. એના સિવાય એક દીકરી અને એક નાનો દીકરો હતો. પતિ તો ગુજરી ગયા હતા. એમના પેન્શનના આધારે ઘર ચાલતું હતું. પલક દેખાવે સાવ સામાન્ય હતી, પરંતુ ભણવામાં ખૂબ હોશિયાર. એટલે કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી એને નોકરી મળી ગઈ. પલકનો ઉછેર ગામડામાં થયો હતો, પરંતુ નોકરી શહેરમાં મળતા એ ત્યાં શિફ્ટ થઈ ગઈ હતી. નોકરી મળતા જ માએ કહ્યું હતું, જો બેટા, તું મોટી છે એટલે તારી જવાબદારી છે આ ઘર અને નાના ભાઈ બહેનની સંભાળ રાખવી. માના મોઢેથી નીકળેલા આ શબ્દોએ પલકને પરિવારનું જવાબદાર અંગ બનાવ્યું હતું. પલકને જ્યારથી નોકરી મળી હતી તે શહેરમાં ભાડાના મકાનમાં રહેતી હતી. એક રૂમનું મકાન હતું. એ જ રૂમમાં રસોઈ કરવાની, કામ પણ કરવાનું અને સૂવાનું પણ ત્યાં જ. ગામડામાં ખુલ્લા વાતાવરણમાં રહેલી પલકને એક રૂમવાળા મકાનમાં ગભરામણ થતી હતી. એને માને કહ્યું હતું, મમ્મી, મારો પગાર સારો છે, હું થોડા મોટા મકાનમાં શિફ્ટ થવાનું વિચારું છું. પણ મંજુલાબેને ફરી જવાબદારીનો હવાલો આપી પલકને મોટા મકાનમાં શિફ્ટ થવા માટે ના પાડી દીધી. 6 મહિના થઈ ગયા પલક ઘરે નહોતી ગઈ. એટલે પલક દિવાળી પર ઘરે જવા માટે ખૂબ ઉત્સાહિત હતી. તેણે મંજુલાબેનને કહ્યું, મમ્મી, મેં દિવાળીની અઠવાડિયાની રજા ઓફિસમાંથી લઈ લીધી છે. હું 2 દિવસ પછી ઘરે આવું છું. ત્યારે એની માએ કહ્યું, દીકરી, રજાઓમાં ઘરે ન આવ. દિવાળી તો 2 દિવસની જ હોય. આવવા જવાનો ખર્ચો થાય ને. તું તો જાણે જ છે, તારા પિતાના ગયા પછી તારા માથે કેટલી બધી જવાબદારી છે. પલક દુઃખી હતી, કેમ કે નોકરી મળ્યા પછી એના પરિવારે અનાથની જેમ એને છોડી દીધી હતી. પલક એ રાત્રે ખૂબ રડી. અત્યાર સુધી દરેક તહેવાર પરિવારની સાથે જ ઉજવ્યો છે, અને આમ પણ અજાણ્યા શહેરમાં એનું મન નહોતું લાગતું. શાળાઓમાં રજાઓ પડતા અડધું શહેર ખાલી થઈ ગયું હતું. પલકે નક્કી કર્યું, ભલે માં ના કહે, પરંતુ એ દિવાળી તો પરિવાર સાથે જ ઉજવશે. એ કોઈને કહ્યા વગર ઘરે પહોંચી ગઈ. જેવી જ ઘરે પહોંચી કે પલકના પગ નીચેથી જમીન સરકી ગઈ. મિત્રો, કહાનીને આગળ સાંભળીએ તે પહેલા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે અને તમને નવા વિડીયો સાંભળવા મળતા રહે. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો, તેથી પલક ઘરના આંગણામાં ગઈ. પછી તેણે જોયું તો મમ્મી એમની બહેન સાથે વાત કરી રહ્યા હતા. પલક એના માસીને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ, કારણ કે તેના માસી પલકને ખૂબ પ્રેમ કરતા. બીજી જ ક્ષણે તેની માતાની વાત સાંભળીને તે ચોંકી ગઈ. માં કહી રહી હતી કે જુઓ બહેન, તમે પલક માટે લગ્નનો પ્રસ્તાવ ના લાવો. તમને વારંવાર ના પાડતા મને સારું નથી લાગતું.
આજે તમને હું સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છું કે હું તેના લગ્ન હમણાં કરાવવા માંગતી નથી. તેને હમણાં જ નવી નોકરી મળી છે. તેનો પગાર ખૂબ સારો છે. જો હું હમણાં તેના લગ્ન કરાવી દઉં તો એના પગાર પર પતિનો હક થઈ જાય. એનો પતિ એનો પગાર કંઈ પિયરમાં આપવા દેશે? મારે દીકરાનું પણ જોવાનું ને, કેમ કે આખરે ઘડપણમાં દીકરો જ મને જોશે ને. દીકરાની થનારી વહુ માટે હજુ થોડા જ ઘરેણાં કરાવ્યા છે. પલક જે પૈસા મોકલે છે એમાંથી હું ઘરેણાં કરાવતી રહું છું. મારા દીકરાની જાનમાં મોંઘી દાટ ગાડી લઈને જવું છે, એ પણ પોતાની, ભાડાની નહીં હો. અને મારી નાનકી માટે પણ હજુ ભેગું કરવાનું છે, કેમ કે ભગવાને રૂપ જ એવું આપ્યું છે કે નાનકીને રાજકુમાર જ મળશે. એના લગ્ન માટે પૈસા બચાવવાના છે. ત્યારે મંજુલાબેનની બહેને આશ્ચર્ય સાથે કહ્યું, જો તું હમણાં લગ્ન નહીં કરાવે તો શું પલકની ઉંમર વધી જશે પછી લગ્ન કરાવીશ? એક તો બિચારી પલક સામાન્ય દેખાવની છે, અને જ્યારે એની ઉંમર વધી જશે ત્યારે તેને સારા માંગા પણ નહીં આવે. પોતાના સ્વાર્થ માટે થઈ દીકરીનું જીવન બરબાદ ન કરીશ. ત્યારે મંજુલાબેને કહ્યું, પલક નોકરી કરે, પૈસા મોકલતી રહે એટલે બસ. હું તેના વિશે આનાથી વધારે કશું વિચારતી નથી. આમ પણ એના નાના ભાઈ બહેન છે, હજારો રૂપિયાનું ખર્ચ છે. પલક મોટી છે, એ ધ્યાન નહીં રાખે તો કોણ જવાબદારી લેશે? જો હું લગ્ન કરાવી દઉં તો એ જવાબદારીથી દૂર થઈ જશે. આ સાંભળીને પલકની આંખો તો આંસુઓથી ભરાઈ ગઈ. એ તો એમ વિચારીને આવી હતી કે મા સાથે, પરિવાર સાથે થોડા દિવસ રહીશ અને મારું પણ મન હળવું થઈ જશે. પણ એની મા માટે દીકરી પૈસા છાપવાનું મશીન હતી. હવે ઘરની અંદર જવાનું પલકનું મન નહોતું થતું. તે ઊંધા પગલે પાછી ફરી ગઈ. સ્ટેશન પર બેસીને એ લાંબા સમય સુધી વિચારતી રહી કે શું દીકરી હોવું ગુનો છે, કે સામાન્ય દેખાવ હોવો, કે પછી કમાવું એ ગુનો છે? શું મારી જિંદગી આમ જ પસાર થશે? કોઈને મારી ખુશીની ચિંતા જ નથી. એક સગી જનેતા પોતાની દીકરી સાથે આવું કેવી રીતે કરી શકે? આખરે પલક શહેર પાછી ફરી. એ અઠવાડિયા સુધી ઘરમાં જ રહી, કેમ કે એને એ ડર પણ હતો કે ઓફિસનું કોઈ એને શહેરમાં જોઈ ન જાય. અઠવાડિયા પછી પલક રોજની જેમ ઓફિસ ગઈ. ઓફિસમાં સાથે કામ કરતા બધા દિવાળી રજામાં શું કર્યું એની વાતો કરી રહ્યા હતા. એની સાથે કામ કરતી મીનાએ પૂછ્યું, પલક, પરિવારને આટલા સમય પછી મળવાનો તારો અનુભવ કેવો રહ્યો? તારી દિવાળી કેવી રહી? પલકે ચહેરા પર ખોટું હાસ્ય લાવીને કહ્યું, બહુ મજા આવી. ઘરે બધા સાથે મળીને બહુ જ મજા આવી. મા તો મને હજુ 2-4 દિવસ રોકાવાનું કહેતી હતી. આટલું જ કહેતા પલકની આંખો તો ભરાઈ આવી, પણ કેમ કરીને આંસુને પાંપણ પરથી સરકવા ન દીધા. સાંજે ઓફિસથી ઘરે પાછી ફરી તો ખાલી ઓરડો કરડવા દોડતો હતો, અને હવે ઘરે કોઈની સાથે વાત કરવાની ઈચ્છા પણ નહોતી થતી. તેના પરિવારે પણ જોઈએ તો એને એકલી જ છોડી દીધી હતી. બસ ફક્ત દર મહિનાની 1 તારીખે માં ફોન કરતી અને કહેતી, આજે મારા ખાતામાં પગાર જમા કરાવી દેજે. બીજા મહિને મહિનાની 1 તારીખે પલકની માએ ફરીથી ફોન કર્યો, પરંતુ પલકે ફોન રિસીવ જ કર્યો નહીં. સવારથી એની માં ઘણા બધા ફોન કરી ચૂકી હતી. ત્યારે મંજુલાબેનને ચિંતા થવા લાગી કે દીકરી ફોન કેમ નથી ઉપાડતી. તેમણે વારંવાર ફોન કર્યા છતાં પલક ફોન નહોતી ઉપાડતી. સાંજે મંજુલાબેનના બહેન કોકિલા માસીએ ફોન કર્યો તો પલકે ફોન ઉપાડ્યો. માસી ચિંતિત અવાજમાં બોલ્યા, દીકરી, બધું ઠીક છે ને? તું તારી મમ્મીનો ફોન કેમ નથી ઉપાડતી? ત્યારે પલકે ધીમા અવાજે કહ્યું, માસી, માં મારા માટે નહીં પણ મારા પગારની ચિંતા કરતા હશે. તમે માને કહી દેજો
કે તેઓ મને પોતાના સ્વાર્થ માટે કુંવારી રાખવા ઈચ્છે છે, ખરું ને? પણ હવે હું તેમના સ્વાર્થી સ્વભાવ અને તેમની ઈચ્છાઓ પૂરી કરવા માટેનું મશીન નહીં બનું. આજ પછી હું તેમને કોઈ પૈસા નહીં મોકલું. અને હવે મારે મા સાથે કોઈ વાત પણ નથી કરવી. ત્યારે માસી દુઃખી થઈને બોલ્યા, દીકરી, મેં તારી માને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ તે એટલી સ્વાર્થી થઈ ગઈ છે કે મારી વાત સાંભળવા તૈયાર નથી. ખબર નહીં મા થઈને ફક્ત પોતાનું વિચારી રહી છે. એક મા આટલી સ્વાર્થી કેવી રીતે થઈ શકે? પણ દીકરી, પલક, તું શું કામ જીવ બાળે છે? ચિંતા ન કરીશ, હું છું ને, હું તારા લગ્ન કરાવીશ. આ સાંભળીને પલકની આંખમાં આંસુ આવી ગયા કે ચલો, માસી તો તેના વિશે વિચારી રહ્યા છે ને. પણ માસી, તમે મારા લગ્ન કરાવશો તો મા તમારાથી નારાજ થઈ જશે. ત્યારે કોકિલાબેને કહ્યું, તું તેના નારાજ થવાની ચિંતા ન કરીશ. એ તો તારી સાથે જે કરી રહી છે એ ખોટું છે. મને પણ તેની સાથે વાત કરવાનું મન નથી થતું. તેને તેના હાલ પર જ છોડી દે. દીકરી, એકવાર મારા ઘરે આવ. મેં તારા માટે એક છોકરો શોધ્યો છે. હું તેના પરિવાર સાથે વાત કરીશ. જો તને યોગ્ય લાગે અને સામા પક્ષે બધા સહમત હશે તો હું તને તારા માસા તારા લગ્ન કરાવી દઈશું. પલક ખૂબ ખુશ થઈ. તેણે ગુંગળાતા અવાજે કહ્યું, માસી, જ્યારે પણ હું મારી મમ્મીને કહેતી કે માં, હું રજાઓમાં ઘરે આવું, તો માં તરત કહી દેતી કે પૈસાનો બગાડ ન કર, આવા જવાની ટિકિટોના ખોટા ખર્ચા ના કર. મને ઘરે જવાની ખૂબ ઈચ્છા થતી, પણ હવે મને ઘરે જવાનું મન નથી થતું. માસી, તમે જ્યારે મારા લગ્ન માટે મા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે હું ઘરની બહાર ઊભી સાંભળી રહી હતી. હું તો અચાનક જ ઘરે આવીને માને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, પરંતુ માની વાતોએ તો મને જ સરપ્રાઈઝ કરી દીધી. મેં સાંભળ્યું કે માં મારા લગ્ન જ કરાવવા નથી માંગતી. એ તો બસ નાના ભાઈ અને બહેનના લગ્ન માટે પૈસા ભેગા કરે છે. જે વહુ હજુ ઘરે નથી આવી એના માટે ઘરેણાં કરાવે છે. દીકરાનો જાનમાં વટ પડે એટલે દીકરીના પૈસે મોંઘી ગાડી લેવાનું વિચારે છે. માસી, તમને ખબર છે, હું ઓફિસ ચાલતી જાઉં છું. મેં માને કેટલી વાર કહ્યું કે મારે સ્કૂટી લેવી છે, પણ મને માએ ચોખ્ખી ના પાડી દીધી. મા બધો પગાર એમના ખાતામાં જમા કરાવે છે અને મને બસ 4 થી 5,000 રૂપિયા ઘર ખર્ચ માટે આપે છે. માસી, ઘણીવાર એવું બન્યું કે મેં એક જ ટાઈમ ખાધું હોય, કારણ કે મા જેટલા પૈસા મને આપે એમાં ઘર ખર્ચ ચલાવવું ખૂબ મુશ્કેલી પડે છે. માસી, એક મા આવું કેવી રીતે કરી શકે? એટલું બોલતા બોલતા તો પલક રડી પડી. માસીએ કહ્યું, દીકરી, તું રડીશ નહીં. આજથી તું મારા ઘરને પોતાનું ઘર માની લે. તું રજા લઈને ઘરે આવ. ઠીક છે, તારી મા તો સ્વાર્થી છે, જે બાળક કરતા પૈસાને વધુ મહત્વ આપે છે. તેની માસીના કહેવા પર પલક ઓફિસથી રજા લઈને માસીને ઘરે પહોંચી. તેના માસા માસીએ ખૂબ પ્રેમથી પલકને આવકારી. માસીએ પલકની પસંદગીનું જમવાનું પણ બનાવ્યું હતું. આટલા વર્ષો પછી પ્રેમથી પીરસવામાં આવેલા ભોજનનો સ્વાદ પલકના દિલને સ્પર્શી ગયો. સાંજે છોકરાવાળા જોવા આવ્યા. પલકના માસીએ પહેલેથી જ એની માના વર્તન વિશે વાત કરી રાખી હતી. છોકરાના માતા પિતાએ જવાબ પછી આપવાનું કહ્યું. પલક શહેર પાછી ગઈ, પણ એને છોકરો પસંદ આવી ગયો હતો. બસ એને બીક હતી કે ક્યાંક માના સ્વભાવને કારણે છોકરા પક્ષ તરફથી નકારાત્મક જવાબ ન આવે. આ વિચારો કરતા કરતા પલકને રાત્રે ઊંઘ પણ ન આવી. એક અઠવાડિયા પછી માસીનો ફોન આવ્યો અને ખુશખબરી આપી કે છોકરાવાળાએ લગ્ન માટે હા પાડી છે અને આવતા મહિને લગ્નનું મુહૂર્ત પણ જોવડાવ્યું છે. પલકે સૌથી પહેલા એની માને ફોન કર્યો અને જણાવ્યું કે માં, હું લગ્ન કરવા જઈ રહી છું. મંજુલાબેન તો ચોંકી ગયા. લગ્ન? તું શું બોલી રહી છે બેટા? અને હું શું મરી ગઈ હતી કે તે જાતે જ લગ્નનો નિર્ણય લઈ લીધો? પલક, જો તું મારી મરજી વિરુદ્ધ લગ્ન કરીશ તો આપણા પરિવાર સાથે તારો કોઈ સંબંધ નહીં રહે.
પલકે મંદ મંદ હસતા કહ્યું, માં, સંબંધ તો ક્યારનોય ખતમ થઈ ગયો છે. આ તો તમને એટલા માટે ફોન કર્યો છે કે તમે જે નાના ભાઈની આવનાર વહુ માટે ઘરેણાં કર્યા છે એ મારા છે, એ મને આપી દેજો. માસી મારા લગ્ન કરાવે છે. હું દિવાળી પર ઘરે આવી હતી ત્યારે તમે જે માસીને કહેતા હતા એ બધું જ મેં સાંભળ્યું હતું. તમે તો મારા લગ્ન જ નહોતા કરાવવાના. આ વાત સાંભળીને મંજુલાબેન તો એકદમ ચૂપ થઈ ગયા. પલકે કહ્યું, ઘરેણાં આપવા આવો ત્યારે ઈચ્છા હોય તો મારા લગ્નમાં જોડાજો, બાકી તમારી ઈચ્છા. ત્યારે મંજુલાબેન વિચારવા લાગ્યા કે હવે કમાઉ દીકરી હાથમાંથી દૂર જતી રહેશે, તેથી તેમણે પણ દીકરીના લગ્નની તૈયારીઓમાં જોડાવાનું વિચાર્યું. એમ વિચારીને કે દીકરી છે, આજે નહીં તો કાલે પીગળી જશે અને પૈસા આપશે. પરંતુ પલકને તો હવે એની મા પર જરાય વિશ્વાસ નહોતો રહ્યો, કારણ કે તે સમજી ગઈ હતી કે મા ફક્ત પૈસા માટે જ લગ્નમાં હાજર હતા. મંજુલાબેને દાગીના આપી દીધા. એ જ દાગીના પહેરીને પલકે સાજ શણગાર કર્યા હતા. સામાન્ય દેખાવ છતાં પલક ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. ખૂબ ધામધૂમથી પલકના લગ્ન થયા. લગ્નનો ખર્ચ તેના માસામાસીએ કર્યો હતો. પલકે કહ્યું હતું, માસી, હું મારા લગ્નનું ખર્ચ ઉઠાવીશ. તો એમણે પ્રેમથી કહ્યું હતું કે દીકરીની કમાણીના રૂપિયા લઈએ તો અમારું માવતર લાજે. અને જો અમારા તરફથી એક નાની ભેટ પણ છે. એક નવું સ્કૂટી આંગણામાં ઊભું હતું. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ કહાની ખરેખર પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.